વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ગણિતમાં પ્રકરણ 5માં સ્વાધ્યાય 5.6 ચાલી રહ્યું છે, બરાબર છે. એમાં આપણે 1 થી 5 એક્ઝામ્પલ અગાઉના વિડીયોમાં ભણી ચૂક્યા છે અને હવે છઠ્ઠો દાખલો આવ્યા છે. આપણે અત્યારે જે કોઈ પણ એક્ઝામ્પલ ગણ્યા છે તેમાં પ્રચલ વિધેયના વિકલનના એક્ઝામ્પલ્સ ગણી રહ્યા છે. મિત્રો, એમાં શું હોય છે, એક્સ અને વાય એ કોઈ ત્રીજા વિધેય સાથે સંકળાયેલા હોય છે અને આપણે ડીવાય પણ ડીએક્સ શોધવાનું થાય છે. જો અહીંયા x ઇઝ ઇક્વલ ટુ a થીટા માઇનસ સાઇન થીટા આપ્યા છે અને y ઇઝ ઇક્વલ ટુ a 1 પ્લસ કોસ થીટા આપ્યા છે. આપણે શોધવાનું થાય છે dy બાય dx. તો આપણે આ જે ત્રીજું વિધેય કોમન બંનેમાં જે હોય છે તે થીટા છે. જો અહીંયા આગળ બરાબર છે, x અને y નો રિલેશન બંનેમાં એક કોમન હોય છે તે છે થીટા, અથવા t પણ હોઈ શકે છે, અલગ અલગ હોય છે. આપણે અહીંયા થીટા છે તો આપણે થીટા પ્રત્યે આનું વિકલન કરીએ છીએ dx બાય d થીટા, બરાબર છે. આપણે અહીંયા કહીએ છીએ dx બાય d થીટા ઇઝ ઇક્વલ ટુ એ અચળ રહેશે. અહીંયા આ થીટા જે છે એ થીટાનું વિકલન મિત્રો 1 થાય, માઇનસ સાઇનનું વિકલન થશે cos થીટા, બરાબર છે. તો આ તમને મળ્યું dx બાય થીટા. આવી જ રીતે y નું થીટા પ્રત્યે વિકલન કરવું તો dy બાય d થીટા લખવા પડે મારે. dy બાય d થીટા ઇઝ ઇક્વલ ટુ, બરાબર છે, dy બાય d થીટા ઇઝ ઇક્વલ ટુ એ તો અચળ છે મિત્રો, આ 1 નું વિકલન થાય 0 પ્લસ આ cos છે તેનું વિકલન થાય માઇનસ સાઇન થીટા, બરાબર છે. અગાઉ આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સ જોયા છે એટલે આ તમને આવડતું હોવું જ જોઈએ કેવી રીતે આવે છે. ઓકે ભાઈ, હવે જો હવે તમે અહીંયા જોઈ શકો છો One minute. ઓકે, હવે તમે અહીંયા આપણે જે શોધવાનું છે તે dy બાય dx, બરાબર છે મિત્રો. dy બાય dx ઇઝ ઇક્વલ ટુ તમે ઉપર લખવાનું થાય છે dy બાય d થીટા અપોન dx બાય d થીટા. ઓકે મિત્રો, એટલે અહીંયા મિત્રો શું થશે, જો dy બાય થીટા ની કિંમત કેટલી હતી, આ a, ચાલો આની કિંમત હું ફરી કોઈ લખી દઉં છું, માઇનસ a સાઇન થીટા, બરાબર છે. dy બાય થીટા ની કિંમત માઇનસ a સાઇન થીટા અપોન a 1 માઇનસ કોસ થીટા. હવે મિત્રો, જો dy બાય d થીટા તમે આ શોધી નાખ્યું, પરંતુ આ પ્રશ્ન જો MCQS માં પૂછાય તો આનું આપણે આગળ સાદુરૂપ આપવું પડે. જો પહેલા તો a કેન્સલ થાય છે અહીંયાથી. બીજી વસ્તુ આ સાઇન થીટા છે ને એને તમે 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2 લખી શકો, ડિવાઈડ બાય આ જે છે 1 માઇનસ કોસ થીટા એને તમે 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 લખી શકો ભાઈ, 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. આ 2 કેન્સલ થાય, એક સાઇન થીટા અને સાઇન થીટા કેન્સલ થાય ભાઈ. જો આ સાઇન થીટા અને એક સાઇન થીટા કેન્સલ થાય તો વધે શું, cos થીટા બાય 2 અપોન સાઇન થીટા બાય 2, અને આગળ માઇનસ તો ખરા જ ભાઈ, બરાબર છે. તો આપણો આન્સર શું આવશે ભાઈ, ફાઇનલ આન્સર આપણો આનો આવશે dy અપોન d થીટા, dy અપોન d થીટા ઇઝ ઇક્વલ ટુ cos બાય સાઇન ને આપણે cot કહીએ છીએ એટલે માઇનસ cot થીટા બાય 2. ઓકે ભાઈ, તો આપણો આન્સર પતે છે. ચાલો આના પછીનો જે એક્ઝામ્પલ્સ છે ભાઈ, ચાલો છે નેક્સ્ટ 8 નંબરનો એક્ઝામ્પલ. આ મોસ્ટ આઈએમપી મિત્રો, આ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલમાં આપણે આને ગણી શકીએ છીએ. તમને અહીંયા x ઇઝ ઇક્વલ ટુ a cos t પ્લસ log tan t બાય 2 આપ્યા છે એન્ડ y ઇઝ ઇક્વલ ટુ a sin t આપ્યા છે. તમારે આનું વિકલન ફાઇન્ડ કરવાનું છે. તો હવે સમય બગાડ્યા વગર આપણે ડાયરેક્ટ વિકલન તરફ જઈ રહ્યા છે. t પ્રત્યે વિકલન કરતા, t પ્રત્યે વિકલન કરતા તો dx બાય dt ઇઝ ઇક્વલ ટુ
એ આપણે બહાર કાઢી લઈએ છીએ. આ કોસનું વિકલન માઇનસ સાઇન ટી થાય છે ભાઈ, પ્લસ આ લોગ છે, પહેલા લોગનું વિકલન થશે 1/tan t/2 ભાઈ, બરાબર છે. ત્યારબાદ આ tan નું વિકલન થશે, tan નું થાય sec² t/2 અને ત્યારબાદ મિત્રો આ જે છે ને t/2 નું વિકલન 1/2 થાય, બરાબર છે. સાંકળનો નિયમ મેં એપ્લાય કર્યો છે. ઓકે ભાઈ, હવે જો આમાં a માઇનસ સાઇન ટી પ્લસ 1 આ tan છે ને મિત્રો, આ tan ને હું sin t/2 upon cos t/2 લખી શકું ઇન્ટુ આ sec² છે એને 1/cos² t/2 લખી શકું ઇન્ટુ આ 1/2 તો ખરા જ, બરાબર છે. હવે જો ભાઈ તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે, અહીંયા આમાં એક આ cos અને આ cos ઉડે એટલે હવે અહીં આગળ જે વધે છે તે જો હું લખું તો a માઇનસ સાઇન ટી પ્લસ જો આ 2 છે, આ સાઇન છે ને આ cos છે એટલે 1/2 sin t/2 cos t/2. ઓકે ભાઈ, હવે જો a ઇન્ટુ માઇનસ સાઇન ટી પ્લસ આ sin t/2 cos t/2 નો આપણો ફોર્મ્યુલા તમને ખબર હશે, આના બરાબર આ જે છે ને મિત્રો, આને આપણે sin t લખી શકીએ, બરાબર છે. આપણી પાસે આવો ફોર્મ્યુલા છે, આ સૂત્ર છે. તો અહીંયા આગળ હું લખી શકું 1/sin t. હવે આપણે અહીંયા લસા લઈશું ભાઈ, એટલે a માઇનસ sin² પ્લસ 1 અપોન sin t આમ લખી શકીએ છીએ આપણે, બરાબર છે ભાઈ. હવે જુઓ તમે આમાં, હવે આમાં શું થશે, આ 1 માઇનસ sin² છે ત્યાં હું cos² લખી શકું છું ભાઈ, એટલે આ 1 માઇનસ sin² એટલે ત્યાં આગળ થાય cos² t, બરાબર ભાઈ, છેદમાં sin t. આ મને મળ્યું dx/dt. સમીકરણ નંબર 1 નામ આપી દઉં છું આને. હવે ભાઈ આ dy/dt તો એકદમ સિમ્પલ, તમે આગળ જોઈ શકો y નું t પ્રત્યે વિકલન કરતા, તો આ શું થાય, dy/dt is equal to a sin નું થાય cos t, બરાબર છે. એકદમ સિમ્પલ છે આ તો. હવે ભાઈ જો આપણે અહીંયા શોધવાનું છે શું, ચાલો આપણે છેક નીચે જ લખીએ છીએ, આપણે અહીંયા શોધવાનું છે તે dx સોરી dy/dx is equal to dy/dt upon dx/dt. dy/dt ની કિંમત આપણે હમણાં જ જોઈ, બરાબર છે, a cos t, બરાબર છે. અને આની કિંમત dx/dt ની કિંમત અહીંયા છે, a cos² t upon sin
એક્સ ને અહીંયા ઘટાડે છે, બરાબર છે, મારી લખવામાં ભૂલ છે. સાઈન ટી. હવે જો ભાઈ અહીંયા એ કેન્સલ, એક કોસ અને સ્ક્વેર નો એક કોસ કેન્સલ, આ સાઈન ઉપર જશે એટલે આવું લખાય સાઈન ટી અપોન કોસ ટી. તો તમારો જવાબ આવે ટેન ટી. ઓકે ભાઈ, તો એક આ અગત્યનો એક્ઝામ્પલ હતો, આપણે પતાવ્યો છે. જો કોઈને ના ખબર પડે 2 વખત જોવો, તોય ના ખબર પડે તો તમે મને પૂછી શકો છો. ચાલો 10 નંબરનો છે આ પ્રશ્ન. 10 નંબરના પ્રશ્નમાં y ઇઝ ઇક્વલ ટુ તમને આપે છે એ સાઈન થીટા માઇનસ કોસ થીટા. 10 નંબરના પ્રશ્નમાં તમને આપે છે એ સાઈન થીટા માઇનસ કોસ થીટા. એક મિનિટ હું રકમ જોઈ લઉં, મને ડાઉટ છે આમાં માટે. અને x ઇઝ ઇક્વલ ટુ તમને આપ્યા છે આમાં એ કોસ થીટા માઇનસ સાઈન થીટા. બરાબર છે ભાઈ. હવે બરાબર છે. સૌપ્રથમ આપણે આમાં y નું વિકલન કરીએ છીએ. ઓકે, થીટા પ્રત્યે વિકલન કરતા, થીટા પ્રત્યે વિકલન કરતા. બરાબર. હવે જો પહેલા હું આગળ અપોન ડી થીટા શોધું છું ભાઈ. dy અપોન ડી થીટા શોધું છું. તો તમે અહીંયા જોઈ શકો છો એઝ ઇટ ઇઝ આવશે. બરાબર છે, એ મારો એઝ ઇટ ઇઝ આવશે. આ સાઈન નું વિકલન શું થાય મિત્રો? કોસ થીટા થશે માઇનસ આમાં આવશે ગુણાકારનો નિયમ. બરાબર, ગુણાકારનો નિયમ એટલે એટલું યાદ રાખવાનું, આ જે છે ને થીટા અચળ રહેશે. પહેલા કોસ નું થાય માઇનસ સાઈન થીટા. ઓકે, પ્લસ કોસ થીટા અચળ અને આ થીટા છે તેનું વિકલન 1 થશે. બરાબર ભાઈ. તો આ તમારો આનું વિકલન પચ્યું. એટલે આને હું હજુ એક બ્રેકેટમાં લખું તો એ કોસ થીટા માઇનસ માઇનસ પ્લસ થીટા સાઈન થીટા, અને આ માઇનસ ની નિશાની અહીંયા એપ્લાય થાય તો માઇનસ કોસ થીટા. કોસ થીટા ઉડી જાય એટલે આવશે એ થીટા સાઈન થીટા, આનું ડેરિવેશન. ચાલો ભાઈ, હવે dx બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ એ બહાર આવશે. બરાબર છે. કોસ નું શું થશે મિત્રો? માઇનસ સાઈન થીટા ડેરિવેશન, માઇનસ થીટા અચળ, સાઈન થીટા નું ડેરિવેશન થાય કોસ થીટા પ્લસ સાઈન અચળ ઓકે પ્લસ થીટા કોસ થીટા પ્લસ સાઈન થીટા અચળ. થીટા નું શું થશે ભાઈ? 1. બરાબર. એટલે અહીં આપણે લખી શકીએ છીએ ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ સાઈન થીટા માઇનસ થીટા માઇનસ થીટા કોસ થીટા માઇનસ થીટા કોસ માઇનસ સાઈન થીટા. બરાબર ભાઈ. હવે જો, હવે
ઓકે ભાઈ, એકમાં રકમ લખવામાં મારી ભૂલ છે, અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ છે એટલે આ પ્લસ આવશે ને આ પણ પ્લસ આવશે, એટલે આ સાઇન અને આ સાઇન કેન્સલ થઈ જશે, એટલે આ થશે a થીટા કોસ થીટા. બરાબર ભાઈ, આપણી પાસે બંને વસ્તુ અહીંયા છે, આપણે શું છે dy upon dx, dy upon